રાધનપુરમાં એગ્રો સેન્ટરોની દાદાગીરી, યુરિયા ખાતરમાં ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ થતી હોવાના ગંભીર આક્ષેપો. ખેતીના ખર્ચમાં સતત વધારા વચ્ચે રાધનપુર પંથકના ખેડૂતો માટે વધુ એક મુસીબત સામે આવી છે. રાધનપુરના એગ્રો બિઝનેસ સેન્ટરો દ્વારા ખેડૂતો પાસેથી યુરિયા ખાતરના નિર્ધારિત ભાવ કરતાં વધુ રકમ વસૂલીને ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. તંત્રના મૌન વચ્ચે એગ્રો સંચાલકો બેફામ બન્યા હોવાનો રોષ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યુરિયા ખાતરની થેલીના બિલમાં સરકારી ભાવ ₹270 દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતો પાસેથી ₹320 વસૂલવામાં આવી રહ્યા છે. આમ પ્રત્યેક થેલી દીઠ ખેડૂતો પર વધારાનો આર્થિક બોજો નાખવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખાતર સાથે જે દવાની બોટલ ફ્રી મફત આપવાની જોગવાઈ હોય છે તે પણ સંચાલકો દ્વારા ખેડૂતોને આપવામાં આવતી નથી. મોંઘવારીના માર વચ્ચે જીવતા ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે સ્થાનિક તંત્રની દેખરેખ અને નિયમનનો અભાવ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. એગ્રો સેન્ટરોમાં ચાલતા આ ખિલવાડ સામે અધિકારીઓ કેમ અજાણ છે તેવા સવાલો ઊભા થયા છે. રાધનપુરના જાગૃત ખેડૂતોએ આ મામલે મુદ્દો ગરમાવ્યો છે અને માગણી કરી છે કે તપાસની ટીમ બનાવી તાત્કાલિક દરોડા પાડવામાં આવે. જે એગ્રો સેન્ટરો દોષિત જણાય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય અપાવવામાં આવે. એગ્રો બિઝનેસ દુકાન અહીંયા અમે ₹270 અમને બિલ આપ્યું છે અને ₹320 ખાતરની થેલીના નથી. મોટો દાણો છે અને વત્તા ત્યાં સેટ જઈએ એટલે સેટ એવું કહે છે કે અહીંયા અમે બાટલી ફ્રી આપી છે, પણ અહીંયા કોઈ બાટલી આપી નથી અને બાટલી વગર ₹320 આપ્યા છે અને ₹270 એમણે આ બિલ બનાવ્યું છે. જોઈ લો, આ ખેડૂતોની હાલત છે. સરકાર કોઈ આમાં ધ્યાન આપતું નથી.